હમ આપણે તો દાવડાનું ખીરું પડ્યું છે ને, હા હા તો એનું કંઈક બને છે ને મગદાળ ભલ્લા. આ છોકરાઓ નાના હતા ત્યારે ખબર છે હા. મારી ભાભી તારાની પાસેથી શીખી લાવી હતી રેસીપી. મગદાળ ભલ્લા બનાવીએ. ચલો નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે મારી ચેનલમાં. ઘણીવાર આપણે દાળવડા બનાવીએ તો ખીરું વધે છે ને પ્રશ્ન થાય છે કે આ ખીરાનું શું કરવું. તો આ ફોતરાવાળી મગની દાળના ખીરામાંથી એક સોફ્ટ અને ટેસ્ટી મગની દાળના ભલ્લા બનાવશું. આ રેસીપી જોયા પછી તમે દાળવડાનું ખીરું વધારે બચાવશો અને બીજા દિવસનું મેનુ પાક્કું. આજકાલ લગભગ બાળકો બ્રેડ ખાતા હોય છે, એટલે બ્રેડ તો ઘરમાં હોય જ છે. તમારી પાસે બ્રેડ ન હોય એનું પણ એક ઓપ્શન છે, તો કોમેન્ટમાં મને લખજો, તો એની પણ રેસીપી આપીશ. તો એની સાઈડની કિનારો કાઢી લેવાની છે અને આવી રીતે બ્રેડના બે ઉપરા ઉપરી મૂકીને ટુકડા કરી લેવાના છે. તૈયાર કરી લઈએ છીએ બધી આવી રીતે. મારા મોટા ભાભી છે એમણે મને આ રેસીપી શીખવાડેલી. મારો દીકરો વેકેશનમાં મામાના ઘરે જાય એટલે મામી પાસે ફરમાઈશ હોય, એકવાર ખાઈ આવેલું તો કે મામી મગદાળ ભલ્લા તો બનાવવાના જ. તો જ્યારે પણ ખીરું બનાવું ત્યારે હું થોડું ખીરું કાઢી લઉં છું. જો તમારી પાસે વધેલા ખીરામાં મીઠું ને બધું નાખેલું હોય તો તમારે નાખવાની જરૂર નથી. મેં આવી રીતે જુદું કાઢી લીધું છે. એમાં થોડુંક મીઠું ઉમેરી દઉં છું અને અધકચરા મરી ઉમેરીને એને ફેંટી લેવાનું છે. તો ખીરું ફેણવાથી એમાં હવા ભરાશે અને ભલ્લા રૂ જેવા પોચા બનશે. ફીણેલું હોવાથી સરસ રીતે ઉપર પણ આવશે. તો બ્રેડનો એક ટુકડો લઈ અને એની ઉપર ફીણેલું ખીરું લગાવી દેવાનું છે. આ મગની ફોતરાવાળી દાળ જે આપણે દાળવડાનું ખીરું બનાવીએ એવું જ છે. ઘણીવાર લોકો કોમેન્ટમાં લખતા હોય છે કે આવું તેલવાળું ન ખવાય, બ્રેડ ન ખવાય, પણ તમે બહારની વસ્તુઓ ખાઓ એના કરતાં ઘરની વસ્તુઓ ચોખ્ખા તેલમાં તળેલી હોય અને આપણે જાતે બનાવેલી હોય એટલે આપણને ખબર હોય કે આ શુદ્ધ છે. એટલે કોઈ વાર નાના બાળકો હોય કે મોટેરાને ટેસ્ટનો પણ થોડોક ચેન્જ લાગે છે. તો બ્રેડની નીચે જે ખીરું લગાવ્યું છે એ ભાગને પહેલાં અંદર મૂકવાનો છે, ઊંધી સાઈડ પહેલાં તળવાનો છે. અને તમે ખીરું સરસ રીતે ફેણ્યું હશે તો આ ભલ્લા એકદમ ઉપર આવશે. તાપ તમારે મધ્યમ રાખવાનો છે. આછા ગુલાબી રંગના એને તળવાના છે. આનું કોઈ માપ નથી, કારણ કે તમારા ઘરમાં કેટલી ક્વોન્ટિટી હોય એ ખબર ના હોય, એટલે જે પ્રમાણે હોય એ પ્રમાણે આવી રીતે જુદી જુદી બેચમાં તળી લેવાના છે. તેલ પણ માપનું લેવાનું, જેથી કરીને તેલનો પણ બગાડ ન થાય. હવે ઠંડા થાય પછી એક પ્લેટમાં ગોઠવી દેવાના છે. જો તમારે તેલ કાઢી નાખવું હોય તો આપણે દહીંવડા બનાવીએ એમ પાણીમાં હિંગ ને મીઠું ઉમેરી નીચોવી લેવાના. તો મેં અહીંયા થોડુંક જાડું કરેલું દહીં લીધું છે, એને સ્પ્રેડ કરી દઈએ છીએ. આ રેસીપી એટલી બધી ટેસ્ટી લાગે છે અને થોડું ચેન્જ લાગે છે. દહીંવડા નોર્મલ ખાતા હોય એના કરતાં પણ આ બહુ જ સરસ થાય છે. તમે ટ્રાય કરજો. હવે વધારજો ખીરું અને બનાવજો. ચટણી ગ્રીન ઉમેરીએ છીએ. ગ્રીન ચટણી પણ આજકાલ બધાના ઘરમાં ફ્રોઝન કરેલી અવેલેબલ હોય છે. ન હોય તો તમારે ફ્રેશ બનાવી દેવાની. બાળકો ખાતા હોય તો તીખું ઓછું વાપરવાનું. હવે એમાં ખજૂરની ચટણી ઉમેરીએ છીએ. આ પણ મારા ફ્રીઝરમાં અવેલેબલ જ હોય છે. આની રેસીપી જોઈએ તો બી મને કહેજો. ખજૂર આંબોળિયાની ચટણી, ખજૂર આમલીની ચટણી, બધી જાત જાતની ચટણીઓ થતી હોય છે ને એ પણ ખાવામાં ટેસ્ટી જ લાગે છે. આની ઉપર તમે કોઈ પણ સરસ મજાનું ટોપિંગ્સ કરી શકો છો. મારી પાસે સેવ અવેલેબલ હતી તો મેં એને થોડી સેવને પણ ભભરાવી દીધી. ને દાડમ હોય તો દાડમને, અત્યારે કાચી કેરી આવે છે તો કાચી કેરી પણ ઉમેરી શકો છો. કોથમીરથી તો ગાર્નિશ કરતા જ હોઈએ છે. ઘરમાં જે વસ્તુ હોય એનાથી જ આ બનાવવાનું છે. તો આ તૈયાર થઈ ગઈ છે ડીશ. અને ઉપરથી સંચળ ને મીઠાનો છંટકાવ કરવાનો છે, ને સાથે સાથે લાલ મરચું પણ ઉપર છંટકાવ કરી દેશો તો ઉપરથી જે ટેસ્ટ હશે બહુ સરસ લાગશે. કોથમીરથી સર્વ કરીએ. હવે તમને એક સરસ મજાનું જોડકણું સંભળાવું. મગની દાળના ભલ્લા ભાવે, જોઈ મોંમાં પાણી આવે, પોચા પોચા રૂ જેવા થાય, દહીં ચટણી સાથે ખવાય, ખાટો મીઠો એનો સ્વાદ, ખાઓ તો રહી જાય યાદ. તો મિત્રો તમે બનાવજો. દાડમના દાણા પણ હતા મારી પાસે તો મેં એ ઉમેરી દીધા છે. આ રેસીપી તમે બનાવજો. વેસ્ટમાંથી બેસ્ટ. દાળવડાનું ખીરું વધ્યું હોય તો ચિંતા છોડો અને બનાવો સુપર સોફ્ટ તદ્દન નવી જ રેસીપી મગની દાળના બ્રેડ ભલ્લા. ઘણાને દહીંવાળી વસ્તુ નથી ભાવતી. દહીંવડા પણ એવા લોકો છે કે જે લોકો પસંદ નથી કરતા, તો એના માટે પણ એક સરસ મજાનું મેં ઓપ્શન આપ્યું છે કે જ્યારે પણ તમે તળી લો ત્યારે જે કોરા હોય એને તમારે કાઢી લેવાના છે એક પ્લેટમાં, અને આવી રીતે ચટણી સાથે ઉપર સંચળ પાવડર
સ્પ્રિંકલ કરીને ભજીયાની જેમ તમે સર્વ કરી શકો છો. એ પણ એટલા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે કારણ કે ઉપર બ્રેડનું પડ હોય છે. તો બ્રેડ સિવાયનું પડ તમારે જો એની રેસીપી જોવી હોય તો મને કોમેન્ટમાં યસ લખજો. તો બ્રેડ ન ખાવી હોય તો એ પણ હું તમને બતાવીશ. અને તોડીને જોઈ લઈએ. જુઓ કેટલા સરસ લાગે છે અને અંદરથી પણ સરસ થઈ ગયા છે ને જાળીદાર થશે. ફીણશો તો સરસ લાગશે. તો આ પણ એટલા જ ટેસ્ટી લાગે છે. તો દાળવડાનું ખીરું વધ્યું હોય તો હવે ચિંતા છોડો અને બનાવો આ સુપર સોફ્ટ મગની દાળના ભલ્લા. રેસીપી ગમી હોય તો હમણાં જ રીલને સેવ કરો અને મિત્રો સાથે શેર કરો. ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. એન્જોય.